હેલો, વેલકમ ટુ માય ચેનલ. ગુડ મોર્નિંગ એવરીબડી. કેમ છો બધા? હાવ આર યુ? જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ચલો, આજનું વાતાવરણ બતાવું. બહાર મસ્ત વાતાવરણ છે. ઘરે તો એટલું જ દેખાય, બહાર રોડે ગયા હોય તો આ હા 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 મજા આવી જાય એવું છે વાતાવરણ. મૂડ ના હોય એને પણ મૂડ આવી જાય, એટલું મસ્ત વાતાવરણ છે. એકદમ ઠંડુ અને આમ શાંત. માણસો કોઈ છે જ નહીં, બીજા બધા જતા રહ્યા ડાંગર રો પદાડીએ તો પછી શાંત જ હોય ને, નતર તો થોડો કકળાટ હોય. ચલો બતાવું. હેલો, બહારનું વાતાવરણ સારું છે. મને તો બહુ ગમે આવું વાતાવરણ. વરસાદથી જો બધું ખડ થઈ ગયું હોય. અહીંયા કશાકનો વેલો હે, ચીબડાનો હોય ખબર નહીં, મોટો થાય પછી ખબર પડે. છે તો ચીબડાનો, કડવું છે કે મીઠું એ નથી ખબર. વાતાવરણ સારું છે, જો વાદળાને એવું છે. મને બરતા તો નથી, મારે ડોસ્યું ઘણા નેજા કરીને જવું પડે. અમારા કાકાજી એમના ઘર છે, એમને બનાવ્યા આજે હમણાં જ બનાવ્યા. અમારું પડખેનું નળિયાવાળું એમનું ધાબાવાળું છે. ચલો બતાવું આશ્રમ જઈને. આ છે એમનું ઘર. ધાબુ ભરું છે, એની ઉપર ધાબાવાળી રૂમ છે. બાયણું જે લગાવી નથી, લગાવવાનું બાકી છે. પ્લાસ્ટર કામ એવું બાકી છે. એમને હોજ બનાવ્યો છે. અહીંયા પૈસાવાળા બનાવવા, આપણે જે ભિખારી જેમને શું બનાવવા? હે, બનાવશું આપણે. પૈસાને મેળાવા તારે શું કહેવું. આ એમને 4 વ્હીલ પડી છે. એ લોકોને છે. અમારું તો તૂટું ફૂટું ઝૂંપડું છે. બીજા ઘર બધા હતા એ છે. બસ એટલું છે. સારું, ચાલો મળીએ કાલે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય, ટાટા, સી યુ. થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો. શ્રાવણ મહિનો રહેજો પાછા. હા, બાય બાય.